ગુડ મોર્નિંગ ગાઈઝ, ધીસ ઇઝ સાદિક બ્લોચ. અને લાસ્ટમાં આપણે જે યુનિટ 2 અને એનો પાર્ટ 1 બરાબર છે, ડેન્ટલ હેલ્થ પાઠ આપણે સ્ટાર્ટ કર્યો હતો, જેની અંદર સોનિયા, અશોકભાઈ એના અંકલ અને ડૉક્ટર બંસી શર્મા જે ડેન્ટિસ્ટ છે, આ ત્રણનો પરિચય આપેલો હતો. સોનિયાને દાંતનો દુખાવો હોય છે, એટલે એ અશોકભાઈ એમના કાકા જે છે અંકલ એમને કહે છે, એટલે અશોકભાઈ એમને બંસી શર્માના દવાખાને લઈ જાય છે. અને ત્યાં એની અમુક ટ્રીટમેન્ટ કરાવી અને ટૂંકમાં સોનિયાને થોડું ઘણું પ્રશ્ન જે એના મનમાં સતાવતા હોય છે એ ડૉક્ટર બંસી શર્માને પૂછે છે કે મને આ શા માટે આવી કેવિટી થઈ, મને દાંતની અંદર પોલાણ કેમ થયું, એનું શું રીઝન છે. તો આવા બધા પ્રકારના જે સામાન્ય જે કોઈ પણ પેશન્ટ હોય એને પ્રશ્નો થતા હોય, તો એ પ્રશ્નો સોનિયાએ કર્યા. અને ડૉક્ટર બંસી શર્માએ સામે એને અમુક એને ક્વેશ્ચનિંગ કર્યા, સામે બીજા પ્રતિ સવાલ કર્યા કે તને મીઠાઈ ભાવે છે, ઠંડમાં મીઠું ખાવું ભાવે છે? તો કે હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ ને એવી બધી મીઠી વસ્તુ ખાવી બહુ જ ગમે છે. અને પછી ત્યારબાદ બીજો સવાલ પૂછ્યો કે તું દિવસમાં રોજે રોજ 2 વખત તું નિયમિતપણે બ્રશ કરે છે બેટા, મોઢું સાફ કરે છે? બરાબર. એટલે આફ્ટર મીલ્સ એન્ડ ઇટિંગ આઈસ્ક્રીમ, ચોકલેટ્સ, બરાબર, આવી બધી વસ્તુ ખાય અને તું બરાબર તું તારું ટૂંકમાં મોં સાફ કરે છે. મિલ્સ એટલે ભોજન, એટલે કે ભોજન બાદ અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોઢું સાફ કરે છે. ક્લીન મતલબ સાફ કરવું. તો સોનિયા કહે છે નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, એટલે કે માત્ર સવારના સમયે હું મારું મોઢું સાફ કરું છું. ઓકે, નાવ મૂવ અહેડ, આગળ વધીએ. That's the problem, Dr. Sharma says. That's the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day, once in the morning and once before you go to bed. ડૉક્ટર શર્માએ એવું કીધું કે હા, આ જ સમસ્યા છે. જો યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર, એટલે કે યોગ્ય કાળજી, એટલે કે તું તારા દાંતની, યોર ટીથ એટલે તારા દાંતની યોગ્ય કાળજી રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, એટલે કે તારે દિવસની અંદર, ટ્વાઇસ અ ડે મતલબ દિવસની અંદર, ટ્વાઇસ એટલે 2 વખત, યોગ્ય રીતે, પ્રોપરલી એટલે વ્યવસ્થિત રીતે બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેઇન બિફોર યુ ગો ટુ બેડ, એટલે કે એક વખત સવારના અને એક વખત રાત્રે પથારી પર જતા પહેલાં, એટલે કે સૂતા પહેલાં એક વખત બ્રશ કરવું જોઈએ. સોનિયા, what is the right way of brushing the teeth, doctor? Dr. Sharma says, most of the people brush their teeth while moving the brush in sideways only. But the right way is to move it upward and downward so that it removes the tiny bits of the food stuck between the teeth. The gum lines should also be brushed with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. હવે જુઓ શું કહે છે, બહુ અગત્યની વાત કરી. સોનિયાએ પૂછ્યું, સોનિયા આસ્ડ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ, ડૉક્ટર? એટલે કે બ્રશ કરવાની રાઇટ વે એટલે કે સાચી રીત શું છે? વોટ ઇઝ, બરાબર, એટલે કે શું છે ડૉક્ટર? તો ડૉક્ટર શર્મા સેઝ, most of the people brush their teeth while moving the brush in sideways only. Sideways, બરાબર, એટલે કે આપણે જે કહીએ ને આવી રીતના, જો આ this thing is called sideways, બરાબર, એટલે કે મોટાભાગના લોકો આવી રીતના બ્રશ કરતા હોય છે. આપણે મોઢામાં બ્રશ નાખીએ ને આવી રીતના ટૂંકમાં આગળ પાછળ કરીએ છીએ, બરાબર. એટલે કે મોટાભાગના લોકો બરાબર સાઈડની તરફ જ બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પરંતુ બ્રશ કરવાની સાચી રીત, રાઇટ વે મતલબ સાચી રીત, એ છે કે બ્રશને તમે ઉપર અને નીચે તરફ હલાવો, બરાબર છે, એટલે કે બ્રશને તમે ઉપર નીચે તરફ ફેરવો, રાઈટ. તો આ સાચી રીત છે. સો દેટ, કે જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ, બરાબર છે, કે જેથી તે દાંતની વચમાં ફસાયેલા, સ્ટક એટલે ફસાયેલા, બરાબર છે, ખોરાકના, અનાજના ટાઇની બિટ્સ એટલે કે નાના કણોને દૂર કરી શકે, બરાબર છે. રિમૂવ મતલબ દૂર કરવું, ટાઇની મતલબ નાના, બિટ્સ મતલબ કણો,
ટુકડાઓ, નાના નાના કણો, એકદમ ઝીણા બારીક ટુકડાઓ, કણો, બરાબર છે, ઓફ ફૂડ એટલે કે ભોજનના, તમે જમ્યા પછી જે સફેદ જે ટાર વળી જાય છે, બરાબર છે, એને ટાઇની બિટ્સ કહેવાય ફૂડના, બરાબર છે, એ દાંતની વચ્ચે બે પેઢાઓની વચ્ચે ફસાઈ જતા હોય છે. જો તમે ઉપર નીચે બ્રશ કરો સો ઇટ રિમૂવ્સ દેટ, બરાબર, એ એને દૂર કરે છે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ગમ લાઇન્સ એટલે કે મસૂડા, પેઢા જે છે એની ઉપર પણ હળવા હાથે, જેન્ટલ સ્ટ્રોક્સ મતલબ હળવા હાથે, બરાબર છે, બ્રશ કરવું જોઈએ. શુડ ઓલ્સો બી બ્રશ્ડ એટલે કે પેઢા ઉપર પણ હળવું બ્રશ કરવું જોઈએ. જનરલી જો આ આપણે આમ ફૂલ ફોર્મમાં હોય અને ફૂલ ભાર દઈ દઈને બ્રશ કરતા હોય, અથવા તો આપણું જો બ્રશ છે એ સોફ્ટ ન હોય તો ઘણી વખત પેઢા ઘસાઈ જવાની પણ સમસ્યા થતી હોય છે અને પેઢા નીચે ઉતરવા માંડે, દાંત મોટા થવા માંડે અને પેઢા નીચે ઉતરવા માંડે. ઓકે, એટલે એ પણ પેઢાની ઉપર પણ હળવે આમ માલિશની રીતે, બરાબર છે, હળવા હળવા ફોરા હાથે પેઢા ઉપર પણ બ્રશ થોડું ઘણું કરવું જોઈએ, પણ એ બહુ હળવા હાથે. નોટ ઓનલી ધીસ એટલે કે માત્ર આટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકોલેટ ઓર આઈસ્ક્રીમ. એટલે કે દરેક વખત તમે ભોજન લીધા પછી તમારું મોઢું સાફ કરો. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એટલે કે દરેક વખત જમ્યા પછી. ઓકે, ભોજન લીધા પછી, મીલ એટલે ભોજન. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકોલેટ ઓર આઈસ્ક્રીમ એટલે કે અને દરેક વખતે કે જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ એના પછી તમારું મોઢું તમારે સાફ કરવું જોઈએ. ઓકે, વધીએ આગળ. Sonia asked, would you tell me the reason, doctor? Dr. Sharma says, cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the tiny bits of the food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now, germs feed on these food particles who eventually eat up parts of your teeth too, of the part of the teeth too. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. હવે આ ટોટલી સાયન્સનો ટોપિક છે, બરાબર. ડીપમાં સોનીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવું ડૉક્ટર શું કારણે કરવું જોઈએ, મોઢું સાફ કરવાનું શું રીઝન છે? તમે એમ કહો છો કે સાફ કરો, દરેક વખત ભોજન લીધા પછી સાફ કરો, શું રીઝન છે? સોનિયા આસ્ક, વુડ યુ ટેલ મી, શું તમે મને કહેશો? ધ રીઝન એટલે કે કારણ, ડૉક્ટર એટલે કે શું તમે મને કારણ કહેશો ડૉક્ટર? તો ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતના સ્વાસ્થ્ય માટે, બરાબર. ડેન્ટલ મતલબ દાંત અને હાઇજીન મતલબ સ્વાસ્થ્ય, એટલે કે દાંતનું જો તમે સારું સ્વાસ્થ્ય ઈચ્છતા હોય તો એની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ મતલબ આવશ્યકતા, તો એની સૌથી પહેલી આવશ્યકતા છે મોઢાનું સાફ કરવું. એટલે કે મોઢું સાફ કરવું એ દાંતની સ્વસ્થતા માટે સૌથી પહેલી જરૂરિયાત છે. રિક્વાયરમેન્ટ એટલે આવશ્યકતા અથવા તો જરૂરિયાત. ઓકે, ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નહીં કરો તો શું થશે? તો હવે આપ્યું છે, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. ટાઇની બિટ્સ આપણે અગાઉ શબ્દ જોઈ ગયા. ટાઇની એટલે નાના નાના, બિટ્સ એટલે કણો, ઓફ ફૂડ એટલે કે ખોરાકના નાના નાના કણો કે જે મોઢાની અંદર જ ઓલરેડી છે જમ્યા પછી, બરાબર. એ શું કરશે તો કે સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, એ તમારા દાંતની સપાટી, સરફેસ મતલબ સપાટી, તમારા દાંતની સપાટી ઉપર ચોંટી જશે. સ્ટીક મતલબ ચોંટી જશે, બરાબર છે. અને સાથોસાથ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને સાથોસાથ બે દાંત વચ્ચેની જે જગ્યા છે એમાં પણ ચોંટી જશે. ઇન ધ સ્પેસ એટલે કે જગ્યા, બિટવીન યોર ટીથ એટલે કે તમારા બે દાંત વચ્ચેની જે જગ્યા છે ત્યાં પણ એ પોતાનો અડ્ડો જમાવી લેશે. ઓકે, નાઉ germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે થાય છે રાક્ષસોનો જન્મ. ઓકે, નાઉ germs મતલબ જંતુઓ, બરાબર છે. ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ એટલે કે એ નભે છે, એટલે કે એ ખાય છે, બરાબર છે. શું? તો કે આ ફૂડ પાર્ટિકલ્સ, બરાબર, એટલે કે આ જે ખોરાકના કણો છે એ જંતુઓ ખાય છે. હુ ઇવેન્ચ્યુઅલી કે જે આખરે ઇટ અપ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ,
બરાબર, કે જે આખરે તમારા દાંતના અમુક હિસ્સાઓ પણ ખાઈ જાય છે. એને એવું લાગે કે આ ખોરાકના જ કણ દે, તો કોતરતા 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 દાંતે ખાવા માંડે. ઓકે, સો આ બહુ ભયંકર સમસ્યા કહી શકાય. રાઈટ, તો કહેવાનો મતલબ એ છે, એટલા માટે ડૉક્ટર એમ કહે છે કે તમારે દાંત દરેક વખતે મોઢું સ્વચ્છ રાખવું જોઈએ, જેમાં પછી કોગળા કરવા જોઈએ. એનું રીઝન એ કે એના કારણે જમ્સનો જન્મ થાય નહીં. ફૂડ પાર્ટિકલ્સ અંદર દાંત ઉપર કે દાંતની સપાટી ઉપર કે દાંતની વચ્ચે ચોટેલા રહીએ નહીં. ઓકે, વધ્યા આગળ છોકરાઓ. They destroy the enamel coating of teeth and in the long run it leads to cavity. એટલે કે they destroy, તે નાશ કરે છે. શું નાશ કરે છે? તો કે the enamel coating of the teeth, એટલે કે દાંતનું જે એનામલ પડ છે, એનામલ કોટિંગ છે, બરાબર છે, એનો નાશ કરે છે. એન્ડ ઇન અ લોંગ રન, અને લાંબા સમયે ઇટ લીડ્સ ટુ કેવિટી, તે તમને પોલાણ તરફ લઈ જાય છે. એટલે કે એ જ જંતુઓ પછી ધીમે ધીમે પોલાણ કરી નાખે છે દાંતમાં. લીડ્સ ટુ મતલબ લઈ જવું. ઓકે, ના તરફ લઈ જવું, કેવિટી તરફ એટલે કે પોલાણ તરફ. હવે સોનિયાને વળી પાછો એમાંથી સવાલ થયો, એનામલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? જેટલું ખોલો એટલું વધારે ને વધારે ડીપમાં કંઈક ને કંઈક માહિતી તમને મળતી જાય. તો સોનિયાને ડૉક્ટર બંસી શર્માએ કીધું કે એ એનામલ કોટિંગનો નાશ કરી નાખે છે. એનામલનું જે આવરણ હોય છે, એનામલનું જે પડ હોય છે, ઓકે, તો એને પતાવી નાખે છે આ જંતુઓ. બરાબર, તો વળી સોનિયાને સવાલ થયો તો કે હવે આ એનામલ કોટિંગ वो कौन सी चिड़िया का नाम होता है डॉक्टर? तो सोनिया एणे पूछ्યું वॉट इज दैट, એ શું છે? નાउ ડૉક્ટર શર્મા સેઝ, for that you need to understand the construction of our teeth. Our teeth have 3 layers. The uppermost white layer is called enamel. It is the hardest and strongest part of our body. The second layer is called dentin. It is slightly yellowish. The innermost layer is called dental pulp. In your molar, there was a cavity which now no more exists. ચાલો, હવે ડૉક્ટર શર્માને પૂછ્યું હતું કે ભાઈ એનામલ કોટિંગ શું છે, તો ડૉક્ટર શર્મા એનું ડીપલી એક્સપ્લેનેશન આપ્યું, સમજૂતી આપી. તો કે ફોર દેટ, એટલે કે એના માટે, તારે જો એનામલ કોટિંગ સમજવું હોય તો એના માટે, ફોર દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, એટલે કે આપણે એના માટે તારે આપણા દાંતની રચના સમજવી પડશે. કન્સ્ટ્રક્શન મતલબ એની રચના, દાંત કેવી રીતના અંદર જગ્યા સ્થાન પામેલા હોય છે, એ તારે એની રચના સમજવી પડશે. દાંતની અંદર શું આવે છે, દાંત શેના બનેલા હોય છે, એ બધી વસ્તુની રચના તારે સમજવી પડશે. કન્સ્ટ્રક્શન એટલે અહીંયા રચના થશે, હકીકતમાં બાંધકામ થાય, પણ દાંતના બાંધકામ ન હોય, દાંતની રચના હોય. રાઈટ, વધી આગળ. અવર ટીથ હેવ 3 લેયર્સ, એટલે કે આપણા દાંતના બેટા 3 આવરણ હોય છે. 3 લેયર્સ, લેયર્સ મતલબ આવરણ. ઓકે, ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનામલ, એટલે કે અપરમોસ્ટ સૌથી ઉપરનું સફેદ આવરણ, વ્હાઇટ લેયર, અને સૌથી ઉપરનું અપરમોસ્ટ ઇઝ કોલ્ડ એનામલ, એટલે કે એને એનામલ કહેવામાં આવે છે. અને છોકરાઓ, ડોન્ટ ગો ફોર ઇટ્સ ગુજરાતી, બરાબર, આનું કોઈ ગુજરાતી નહીં થાય, એનામલનું એનામલ જ રહીએ, બરાબર, કે વળી ક્યાંક એમ ન કહેતા સાહેબે એનામલનું ગુજરાતી ન કીધું. રાઈટ, ટૂથબ્રશનું કોઈ કહેતા કોઈ ગુજરાતી પીછી ગોતવા જતું નથી, બધાય બ્રશ જ કહીએ. બ્રશ કાં નથી કર્યું, ચાહે તમે ગામડામાં જતા હોય કે ગમે ત્યાં જતા હોય, બ્રશને બ્રશ કહીએ છે, એને કોઈ પીછી નથી કહેતું. રાઈટ, મોબાઈલને મોબાઈલ જ કહીએ છે, એને કોઈ દૂરભાષી યંત્ર નથી કહેતું. કેલ્ક્યુલેટરને કેલ્ક્યુલેટર જ કહેવું, એને કોઈ એને ગણન યંત્ર નથી કહેતું. રાઈટ, સાયકલને સાયકલ જ કહીએ છે, એને કોઈ દ્વિચક્રી તૈલી વાહન નથી કહેતું. એવી જ રીતે એનામલને એનામલ જ કહેવાય. ઓકે, વધીએ આગળ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, એટલે કે તે એકદમ સખત, હાર્ડેસ્ટ, હાર્ડેસ્ટ એટલે એકદમ સખત, એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, અને આપણા શરીરનો, જોજો શબ્દ ઉપર ધ્યાન આપજો, આપણા શરીરનો, દાંતનો કે મોઢાનો નહીં, આપણા શરીરનો સૌથી મજબૂત હિસ્સો છે, સૌથી મજબૂત ભાગ છે. બરાબર, સૌથી સખત અને સૌથી મજબૂત ભાગ છે આપણા શરીરનો. કોણ? તો કે આ એનામલ ભાઈ. બરાબર, વધી આગળ. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને બીજું જે આવરણ જે છે એને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોવિશ, તે સહેજ, સ્લાઇટલી થોડુંક, સહેજ પીળાશ પડતું હોય છે. રાઈટ, યેલોવિશ, યેલોવિશ મતલબ પીળાશ પડતું હોય છે.
ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને સૌથી અંદરનું, જુઓ, ઇનરમોસ્ટ એટલે કે સૌથી અંદરનું, લેયર એટલે કે આવરણ, ઇઝ કોલ્ડ એટલે કે એને કહેવામાં આવે છે ડેન્ટલ પલ્પ. ઓકે, સો ધીસ વોઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આપણા દાંત જે છે એના 3 આવરણ, બરાબર છે, એના 3 હિસ્સા તમને દેખાડ્યા, સમજાવ્યા. ઓકે, તમે કદાચ ડેન્ટિસ્ટ બનો ઇન ફ્યુચર તો તમારે આની ઉપર પણ રિસર્ચ કરવાનું હોય, આની ઉપર પણ ડીપલી અભ્યાસ કરવાનું હોય, કે સ્પેશિયલી એક ખાલી ટોપિક લઈ લો ડેન્ટિન, તો ડેન્ટિન ઉપર તમારે કેટલા બધા થીસીસ ને એ બધું લખવું પડે, બરાબર છે, 250, 400, 500 પેજની બુક્સ લખવી પડે એક ખાલી આ એક શબ્દ ડેન્ટિન ઉપર, કે ડેન્ટિનની રચના કેવી રીતે થાય છે, શું છે, કઈ રીતનું છે, એના ઉપર, રાઈટ. તો આ બધી ટર્મ્સ જુઓ, ડેન્ટિન છે, એનામલ છે, બરાબર છે, પછી ડેન્ટલ પલ્પ છે, આ બધી વસ્તુ અલગ અલગ ટર્મ્સ કેટલું સાયન્સ ધરાવતી હશે. ઓકે, વધી આગળ. ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. એટલે કે તારી દાઢની અંદર, મોલર શબ્દ આપણે અગાઉ આવી ગયો છે, રિવિઝન કરી લેજો, બરાબર. શબ્દો, જે શબ્દો તમને ભૂલાઈ જતા હોય કે કંઈ પ્રોબ્લેમ પડતો હોય તો એ શબ્દ નીચે અંડરલાઇન કરી અને તમારે એનું ગુજરાતી લખી જ લેવું, અચૂક લખી લેવું. હું લખાવ કે ન લખાવ, દેટ્સ યોર મોરલ ડ્યુટી ટુ રાઇટ ધોઝ ડાઉન, બરાબર. અચ્છા, બીજી વસ્તુ, હવે સ્ટેશનરી બધું ખુલી ગયું છે તો આઈ ઇન્સિસ્ટ કે બધા લઈ લેજો, બરાબર. ટેક્સ્ટ બુક બધાય પરચેસ કરી લેજો. ઓકે, there was in your molar there was a cavity which now no more exist. એટલે કે તારી દાઢની અંદર એક પોલાણ હતું કે જે હવે રહ્યું નથી. which now no more exist એટલે કે હવે તે રહ્યું નથી. સોનિયા આસ્ક મોલર વોટ્સ ધેટ. હવે જુઓ, જીતના જાનોગે ઉતના પાઓગે, અને એટલા જ ક્વેશ્ચન વધારે ઇન્ક્રીઝ થશે, બરાબર. જો પહેલાં કીધું એનામલ કોટિંગ શું છે, શા માટે કેવિટી થાય છે, હવે આ મોલર શું છે, બરાબર. સવાલ ઉપર સવાલ ઉપર સવાલ ઉપર સવાલ, બરાબર છે. જો આમાં પણ કંઈક જાણવા મળશે. મોલર એટલે કે દાઢ, વોટ ઇઝ દેટ એટલે કે એ શું છે, સોનિયાને નથી ખબર. ઓકે, તો કે ડૉક્ટર શર્મા સેઝ, આ તો મેં તમને અગાઉ સમજાવી દીધું હતું, બરાબર છે. કેનિન કોને કહેવાય, ઇન્સાઇઝર કોને કહેવાય, મોલર કોને કહેવાય, પ્રીમોલર કોને કહેવાય, આપણે પાઠ શરૂ થતાં જ સમજી ચૂક્યા હતા. પણ હવે સોનિયાને ડૉક્ટર બંસી શર્મા હવે સમજાવશે. ઓકે, ડૉક્ટર શર્મા સેઝ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. there are two types of teeth: deciduous teeth, also known as milk teeth, and permanent teeth. Deciduous teeth are usually 20 in number, and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in number. જુઓ, સોનિયા આસ્ક મોલર વોટ ઇઝ ધેટ એટલે કે મોલર એ શું હોય છે, તો કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ એટલે કે આ એક દાંતનો પ્રકાર છે. કાઇન્ડ મતલબ પ્રકાર. લુક એટ ધ ચાર્ટ. હવે તું ચાર્ટ તરફ જો, જે મેં તમને સૌથી પહેલાં પાઠમાં બતાવી દીધું એ ચાર્ટ હવે ડૉક્ટર બંસી શર્મા સોનિયાને બતાવે છે. એટલે કે ચાર્ટમાં જો, there are two types of teeth એટલે કે દાંતના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. ફર્સ્ટ ઇઝ deciduous teeth. deciduous મતલબ ખરી જાય કે પડી જાય તેવા દાંત. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એટલે કે જે દૂધિયા દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, બરાબર, એટલે કે જે દૂધિયા દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ પર્મનન્ટ ટીથ અને કાયમી દાંત, એટલે ટૂંકમાં બે પ્રકાર મુખ્ય, deciduous ટીથ અને બીજું પર્મનન્ટ ટીથ, બરાબર. શું કહે છે, deciduous teeth are usually 20 in number એટલે કે આશરે જે આ ખરી જાય પડી જાય તેવા દાંત આશરે 20ની સંખ્યામાં હોય છે. એન્ડ they shed one by one after growth અને તે વિકાસ પામ્યા પછી એક ખરી જાય છે, પડી જાય છે. શેડ મતલબ ખરવું. ઓકે, આફ્ટર ગ્રોથ એટલે કે વિકાસ પામ્યા પછી, બરાબર, એક પછી એક ખરવા માંડે છે, બરાબર. નાના હોય ને મોટા થાય એ દરમિયાન કેટલા બધા દાંત પડી જાય છે. સો ધોઝ ઓલ ટીથ આર deciduous teeth, બરાબર. એ બધા ટીથને શું કહેવાય, deciduous teeth. અત્યારે તમારી પાસે છે એ બધા પરમનન્ટ ટીથ છે, બરાબર. એટલે deciduous teeth ખરી જાય ત્યારબાદ પરમનન્ટ આવે, રાઈટ. thereafter new permanent teeth come up અને ત્યારબાદ thereafter એટલે ત્યારબાદ નવા કાયમી દાંત બહાર આવે છે. they are usually 32 in number અને તે સામાન્ય રીતે 32ની સંખ્યામાં હોય છે. સોનિયા યસ,
I also have 32 teeth, but they all are not the same. એટલે કે હા એ કે મારે પણ 32 દાંત છે પરંતુ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ they are different in shape, size and functions. એટલે કે તેઓ આકાર, કદ અને કાર્યમાં બધામાં અલગ અલગ ભૂમિકા ભજવતા હોય છે. દેર આર ડિફરન્ટ એટલે કે આ ત્રણેય કાર્યોની અંદર આ ત્રણ ફંક્શનની અંદર અલગ હોય છે, જુદા હોય છે. શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ અને ફંક્શન એટલે કાર્ય. આ બધામાં તે અલગ અલગ હોય છે. દેર આર 4 incisors, બરાબર, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. જુઓ એટલે કે 4 ઇન્સીઝર હોય છે, 2 કેનાઇન હોય છે, 4 પ્રીમોલર હોય છે અને 4 અથવા 6 મોલર હોય છે. ક્યાં? તો કે ઇન ઈચ જો. ઈચ એટલે દરેક અને જો મતલબ જડબામાં. એટલે કે પ્રત્યેક જડબામાં. પ્રત્યેક એટલે આલી ચાલીને આપણી પાસે 2 જ જડબા હોય, એક ઉપરનું જડબું હોય અને નીચેનું જડબું હોય. એટલે કે એક જડબાની અંદર, બરાબર છે, 4 ઇન્સીઝર આવે, 2 કેનાઇન આવે, 4 પ્રીમોલર આવે, 4 અને 4 અથવા તો 6 મોલર આવે છે. પ્રીમોલર એટલે નાની દાઢ અને મોલર એટલે મોટી દાઢ, બરાબર છે. સોનિયા આસ્ક, can I ask you few questions about my friend's dental problems? એટલે કે શું હું મારી બહેનપણીના દાંતની સમસ્યા વિશે અમુક સવાલો પૂછી શકું છું? આસ્ક મતલબ પૂછવું, ફ્યુ મતલબ અમુક, ક્વેશ્ચન્સ મતલબ સવાલ, ડેન્ટલ પ્રોબ્લેમ્સ એટલે દાંતની સમસ્યા. એટલે કે મારી બહેનપણીના એટલે કે મારી ફ્રેન્ડના, બરાબર છે, દાંતની સમસ્યા વિશે હું અમુક સવાલ પૂછી શકું છું. ડૉક્ટર શર્મા શ્યોર ડિયર એટલે કે હા ચોક્કસ બેટા. હવે આની ઉપરથી એવું લાગે છે ડૉક્ટર શર્મા છે એવું કહે છે કે હું બેટા નવરી જ છું, પૂછ તમ તારા આખા ક્લાસના સવાલ લઈ આવ મારી પાસે. રાઈટ, વધીએ આગળ. ઓકે, સોનિયા સેઝ Pooja, one of my classmates, slipped off a staircase and she has some fractured teeth. What should she do? Dr. Sharma says, well, she needs to consult a dentist. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. Sonia says, okay, I have another friend named Dhara. She has uneven growth of teeth. Her teeth are not properly grown. She feels very embarrassed at times. Any advice for her? Dr. Sharma says, no one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now, there is a solution for this problem also. The patient has to go for an orthodontic treatment. The braces will bring her teeth in a proper alignment. Let's have a look of the paragraph. Let's have a look on the paragraph. Paragraph ઉપર જોઈએ હવે શું એનું ટ્રાન્સલેશન કહે છે. સોનિયા આસ્ક, પૂજા કે જે મારી એક બહેનપણી છે, બરાબર, વન ઓફ માય ક્લાસમેટ્સ એટલે કે મારી સહાધ્યાયી છે, મારી સાથે ભણે છે, બરાબર. સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એટલે કે એ દાદરા ઉપરથી લપસી ગઈ, બરાબર. સ્લીપ્ડ ઓફ મતલબ લપસી ગઈ. અ સ્ટેરકેસ એટલે દાદરા પરથી, બરાબર. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ અને એના અમુક દાંત તૂટી ગયા છે. ફ્રેક્ચર્ડ, બરાબર, એટલે કે તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ? તેણીને શું કરવું જોઈએ? ચલો, લેટ્સ મૂવ ઓન. ડૉક્ટર શર્મા સેઝ, વેલ, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ઠીક છે, તેણીને દાંતના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, એટલે કે એનું સૂચન લેવું જોઈએ, બરાબર છે. કન્સલ્ટ મતલબ સૂચન લેવું. ઓકે, સો શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ એટલે કે તેણે ડૉક્ટરની સલાહ, ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ, એનું સૂચન લેવું જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ એટલે કે તેણીના દાંતની તપાસ કર્યા પછી. એક્ઝામિનિંગ મતલબ તપાસ કરવી. કોની? તો કે હર ટીથ એટલે કે તેણીના દાંતની તપાસ કર્યા પછી, આફ્ટર એટલે પછી, then dentist will suggest the restoration of the teeth.
બરાબર છે. એટલે કે એક વખત તપાસ થઈ જાય ત્યારબાદ ડેન્ટિસ્ટ છે તેના દાંતને સમા કરવાનું સૂચવશે. સજેસ્ટ મતલબ સૂચવશે. બરાબર છે. રિસ્ટોરેશન મતલબ સમૂહ કરવું, સરખા કરવા, સમા કરવા. બરાબર છે. કેની મદદ વડે સમા કરવાનું? તો કે વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આ ઈ જ મટીરિયલની વાત થઈ રહી છે કે જે સોનિયાને દાઢની અંદર, બરાબર છે, પોલાણ હતું ને એની અંદર આ દ્રવ્ય ભરવામાં આવ્યું હતું અને એની કેવિટી દૂર કરવામાં આવી હતી. ઓકે, સો ધીસ ઇઝ ધ થિંગ. સોનિયા સેઝ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. ઠીક છે, મારી એક બીજી બહેનપણી છે ધારા નામની. નેમ્ડ ધારા એટલે કે ધારા નામની એક બીજી બહેનપણી છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેણીને દાંત ઊંચા નીચા ઉગ્યા છે. અનઇવન ગ્રોથ એટલે કે અસ્તવ્યસ્ત, ઊંચા નીચા, આગળ પાછળ, ટૂંકમાં જે વ્યવસ્થિત નથી એવા દાંતને અનઇવન ટીથ કહેવાય. રાઈટ, જે આડા અવડા ઉગેલા હોય, ઘણા લોકોને આડા અવડા દાંત ઉગેલા હોય છે. બરાબર, સો ધોઝ ટીથ આર કોલ્ડ અનઇવન ટીથ. બરાબર, અનઇવન ગ્રોથ ઓફ ટીથ. ઓકે, એટલે કે તેણીને દાંત આડા અવડા, ઊંચા નીચા ઉગ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. તેણીના દાંત પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. એટલે કે ઘણી વખત તેણીને ઘણો સંકોચ થાય છે. એમ્બ્રેસ્ડ એટલે કે સંકોચ થવો, ફીલ્સ એટલે થવું. શું થાય છે? તો કે એમ્બ્રેસ્ડ એટલે કે સંકોચ. તેણીને ઘણી વખત સંકોચ થાય છે. બરાબર છે. એની એડવાઇસ ફોર હર એટલે કે તેણીના માટે તમે કોઈ સલાહ આપો છો? ડૉક્ટર શર્મા, બેટા એક કામ કર, કાલે આખા ક્લાસને લઈ આવજે, એ લોકોને બધાની દાંતની સમસ્યા છે ને હું સોલ્વ કરી દઈશ. હો બેટા. રાઈટ, વધી આગળ. ડૉક્ટર શર્મા, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. હવે જુઓ, શબ્દ સમજવો પડે. ફિઝિકલ ડિફોર્મિટી મતલબ શારીરિક ખોડખાપણ. ઓકે, એટલે કે કોઈ વ્યક્તિએ પોતાની શારીરિક ખોડખાપણ ઉપર સંકોચ કરવો જોઈએ નહીં. આ સલાહ છે. ઓકે, ચલો. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એટલે કે તેણીની સમસ્યાને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. હવે વોટ ઇઝ ધ પ્રોપર મિનિંગ ઓફ ક્રાઉડિંગ? તો કે જે અનિયમિત દાંત ઉગ્યા હોય એની વચ્ચે જે જગ્યા છે ને એ જગ્યાને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. ઇફ આઈ હેવ ધ ઇમેજ દેન લેટ મી શો યુ. જો હોય તો હું દેખાડું તમને. I might have saved. See. Yes. તો જુઓ, ડાબી બાજુ તમે જે ચિત્ર જુઓ છો, પિક્ચર, બરાબર છે, એ છે અનઇવન ગ્રોથ ઓફ ટીથ. બરાબર, અને એના કારણે એના દાંતની વચમાં ઘણી બધી જગ્યા દેખાય છે. બરાબર, તો આને ક્રાઉડિંગ સમસ્યા કહેવાય. શું કહેવાય? ક્રાઉડિંગ સમસ્યા. રાઈટ. હવે આ સમસ્યાનું શું છે સોલ્યુશન? બરાબર છે, એ જોઈએ. જુઓ, નાઉ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ સમસ્યાનું સમાધાન પણ છે. બરાબર છે, એટલે કે આ સમસ્યાનો હલ પણ છે. સોલ્યુશન, બરાબર, એટલે સમાધાન અથવા તો હલ. બરાબર છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એટલે કે દર્દીએ આના માટે ઓર્થોડોન્ટિક સારવાર માટે જવું જોઈએ. બરાબર છે. ઓર્થોડોન્ટિક સારવાર મતલબ શું? તો કે ભાઈ ખાસ પ્રકારની દાંતને લગતા ઓપરેશન્સ, બરાબર, દાંતને લગતા કાંઈ પણ જે એડવાન્સ લેવલના કે જે ડેન્ટિસ્ટ હલ ન કરી શકે, બરાબર છે, એ ઓર્થોડોન્ટિસ્ટ કરી શકે. બરાબર, ખાસ કરીને જે અંદરના મોઢાની અંદરના જે ઓપરેશન હોય, દાંતને લગતા, પેઢાને લગતા, મસૂડાને લગતા, બરાબર, આવા પ્રકારના ઓપરેશન હોય એ બધા ઓર્થોડોન્ટિસ્ટ કરી શકે. એ ડેન્ટિસ્ટ ના કરી શકે, એની પાસે ઓથોરિટી ના હોય. બરાબર, ડેન્ટિસ્ટ તો વધી વધીને શું હોય? તો કે દાંતને સાફ કરવા, દાંતની કેવિટી દૂર કરવી, એની અંદર કાંઈ પણ ફિલિંગ કરવું, આ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી એને ફિલ કરવું,
બરાબર છે. સો આવી બધી વસ્તુ જે છે એ બધું ડેન્ટિસ્ટ કરી શકે, પણ જો ફર્ધર જો ટ્રીટમેન્ટની જરૂર પડે તો એ વ્યક્તિને, પેશન્ટને, દર્દીને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ખુદ ડેન્ટિસ્ટ જ સલાહ આપે કે તમે ઓર્થોડોન્ટિસ્ટ પાસે વયા જાઓ. એટલે કે મારાથી ઉપરી એક ડૉક્ટર જે છે દાંતનો એની પાસે તમે વયા જાઓ. રાઈટ. શું કહે છે? ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. ધ બ્રેસીસ મતલબ તારવાળો પટ્ટો. એ હું હમણાં તમને દેખાડીશ. બરાબર છે. બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ એટલે કે જે તારવાળો પટ્ટો જે છે, બ્રેસીસ છે, બરાબર, એ એના દાંતને લઈ આવશે. કેવી રીતે? તો કે ઇન પ્રોપર અલાઇનમેન્ટ એટલે કે યોગ્ય ગોઠવણમાં લઈ આવશે. બરાબર, યોગ્ય ગોઠવણમાં લઈ આવશે. જો આડાવડા દાંત ઉગેલા હોય, જો વચમાં કંઈ પણ જગ્યા હોય, બરાબર, તો જે આ બ્રેસીસ છે, તારવાળો જે પટ્ટો છે, એ એના દાંતને એક સરખી હરોળમાં લઈ આવશે. બરાબર, પ્રોપર અલાઇનમેન્ટ એટલે કે યોગ્ય ગોઠવણમાં લઈ આવશે. હું તમને બ્રેસીસ બતાવું છું. જો આમાં ફોટામાં આપ્યું છે, ટેક્સ્ટબુકના ફોટામાં આપ્યું છે. જો સી, ધીસ ઇઝ કોલ્ડ બ્રેસીસ. બરાબર, આ તારવાળો જે પટ્ટો છે તમે જોઈ શકો છો ઉપર અને નીચે. બરાબર છે. જનરલી તો આને બ્રેસીસ કહેવામાં આવે છે, અને એ એના માટે જ એ ડૉક્ટર પહેરાવે છે કે જેનાથી તમારા દાંત છે એ આડાવડા ઉઈ ગયા હોય તો સીધા થઈ જાય. આનો ડ્યુરેશન, આનો સમયગાળો બહુ લાંબો હોય છે. બરાબર. શું થાય છે જનરલી? બરાબર, 6 મહિના, 8 મહિના, વરસ દિવસ, જેવા દાંતનો આકાર, જેવી દાંત વચ્ચે જગ્યા, એ પ્રમાણે તમારી બ્રેસીસ પહેરી રાખવા પડે. વન્સ ઇટ ઇઝ ફિટ, એને તમે યુ કેન નોટ રિમૂવ ઇટ બાય સેલ્ફ. તમે એને જાતે રિમૂવ કરી શકતા નથી. તમારે પહેરીને જ રાખવું પડે 24/7. બરાબર. તો ધીસ ઇઝ ધ થિંગ. બરાબર. આપણે અહીંયા એ વસ્તુને રોગ ગણવામાં આવે છે. અમેરિકા ને, બ્રિટન ને, ન્યુયોર્ક ને જે છે બધા, ઇંગ્લેન્ડ ને એ બાજુ બધી જગ્યાએ આ વસ્તુને ફેશન ગણવામાં આવે છે. એ લોકો કાંઈ પણ હોય ન હોય એનું જે દાંતનું અલાઇનમેન્ટ યોગ્ય હોવું જ જોઈએ, એ લોકો એના છોકરાઓને, બરાબર છે, બ્રેસીસ પહેરાવડાવી જ દે છે. બરાબર. તો આ કોઈ બીમારી કે રોગ નથી. રાઈટ. આને એક સરખા કરવાની ટ્રીટમેન્ટ કહી શકાય. દાંતને યોગ્ય ગોઠવવાની ટ્રીટમેન્ટ કહી શકાય. સોનિયા આસ્ક, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું મારે તેણીને તમને મળવાનું કહેવું જોઈએ? એટલે કે હું એને કહું કે તમને મળે? ડૉક્ટર શર્મા સેઝ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. બરાબર. સોનિયા સેઝ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. Indeed, dental science has advanced a lot. I will ask her to consult an orthodontist. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is very useful topic. Dr. Sharma says, you can come for guidance for your project if you need. Sonia says, it's so nice of you. Dr. Sharma, you're welcome. જોઈએ. એટલે કે સોનિયા કે જશો તો હું શું, મારી જે બહેનપણી છે જેનું નામ ધારા છે, ધારા જ હતું આઈ થિંક, યસ, હા ધારા સી. બરાબર. એટલે કે મારી જે બહેનપણી છે ધારા, તો હું એને તમને મળવાનું કહું તો ડૉક્ટર શર્મા સેઝ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એટલે કે ના, તેણીને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેવાની રહેશે. મને નહીં, હું તો ડેન્ટિસ્ટ છું. તેણીને મારાથી પણ એક ઉપરી જે સ્ટેપ આવે છે ઓર્થોડોન્ટિસ્ટ, એની મુલાકાત લેવાની રહેશે. સોનિયા કહે છે, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. એટલે કે તમારા કિંમતી સૂચનો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વેલ્યુએબલ મતલબ મૂલ્યવાન, કિંમતી. સજેશન્સ મતલબ સૂચનો. એના બદલ ખૂબ ખૂબ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. એટલે કે દાંતનું જે વિજ્ઞાન છે, ડેન્ટલ સાયન્સ એટલે દાંતનું જે વિજ્ઞાન છે, બરાબર છે, ઇનડીડ એટલે કે ચોક્કસપણે, હેઝ એડવાન્સ્ડ અ લોટ એટલે કે ચોક્કસપણે ખૂબ જ વિકાસ પામ્યું છે. એટલે કે દાંતનું વિજ્ઞાન ચોક્કસપણે વિકાસ ખૂબ જ પામ્યું છે. બરાબર. એડવાન્સ્ડ એટલે કે વિકાસ પામવું, આગળ વધવું. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એટલે કે હું તેણીને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. કન્સલ્ટ એટલે કે સલાહ લેવી. Now I am thinking of taking up a project on a dental health. એટલે કે હવે હું દાંતના સ્વાસ્થ્ય ઉપર એક પ્રોજેક્ટ લેવાનું વિચારી રહી છું.
થિંકિંગ એટલે વિચારવું, ટેકિંગ અપ એટલે લેવું, પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ જ કહેવાય, એના પછી યોજના ન કરતા, બરાબર. પ્રોજેક્ટનું પ્રોજેક્ટ જ રાખવું, મહેરબાની. એટલે કે હવે હું ડેન્ટલ હેલ્થ ઉપર એટલે કે દાંતના સ્વાસ્થ્ય ઉપર એક પ્રોજેક્ટ લેવાનું વિચારી રહી છું, બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે. વી હેવ ટુ વર્ક એટલે કે અમારે કામ કરવાનું છે, ઓન અ પ્રોજેક્ટ એટલે કે એક પ્રોજેક્ટ ઉપર, ઇન સાયન્સ એટલે કે વિજ્ઞાનની અંદર. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક, અને મને લાગે છે ત્યાં સુધી આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. એટલે કે જો તને જરૂર પડે, ઇફ યુ નીડ મતલબ જો તને જરૂર જણાય, જો તને જરૂર પડે તો તું માર્ગદર્શન માટે મારી પાસે આવી શકે છે. ગાઈડન્સ એટલે માર્ગદર્શન. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. ડૉક્ટર તમે તો બહુ સારા છો, આટલું બધું કોઈ ન આપે માર્ગદર્શન, તમે તો આપી આપીને મને ડૉક્ટર બનાવી દીધી, બરાબર. તો કે નેક્સ્ટ ટાઈમ બેટા આવ તો બીજા કોઈને સાથે ન લાવતી, રાઈટ. એટલે કે આ તો એક મજાકની વાત છે. સો કહે છે કે બરાબર, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, એટલે કે એક વખાણ કરે છે, તમે ડૉક્ટર બહુ સારા છો, તમે મને આટલી બધી માહિતી આપી, તમે આટલો તમારો કિંમતી સમય આપ્યો. ડૉક્ટર શર્મા, યોર વેલકમ, એટલે કે તું હંમેશા આવકાર્ય છો, તું આવી શકે છે ગમે ત્યારે. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ઓકે, હોમવર્કની અંદર જે ચાલેલ પાઠ છે એનું ટ્રાન્સલેશન, બરાબર, યુ વુડ હેવ ટુ રાઇટ ફોર 3 times, 3 વખત લખવાનું છે તમારે, ઓનલી ટ્રાન્સલેશન, રાઇટ. ટિલ દેન, આસ્તા લા વિસ્તા, હેવ અ નાઇસ ડે. ધીસ વોઝ સાદિક બ્લોચ. અને યસ, ખાસ ગાઈઝ, ઇફ યુ લાઇક ધોઝ વિડીયોઝ, બરાબર, તો તમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બરાબર છે, અને ગ્રુપ સર્કલમાં, ફ્રેન્ડ્સમાં શેર કરો. Thank you very much. Bye bye.